ખેડાના મૌધામાં વિદ્યાર્થિનીની ચોટલી કાપતા વિવાદ સર્જાયો। કન્યા શાળામાં વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખવામાં આવી। શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। વિદ્યાર્થિની શાળાના નિયમોનો ભંગ કરતી હોવાનો શાળા તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો। સમગ્ર મામલે શાળાના આચાર્યએ ટીપીઈઓને જાણ કરી છે। તો ખેડાની આ ઘટના મૌધાની કન્યા શાળામાં વિદ્યાર્થિનીની શિક્ષકે ચોટલી કાપી નાખી। અમે અહીંયા એનો જે તપાસ છે એ તપાસ કરીશું અને જે તપાસનો જે અહેવાલ જે છે અહેવાલ અમે વડી કચેરી રજૂ કરીશું અને વડી કચેરી અમને જે આદેશ આપશે એ આદેશ અનુસાર અમે કાર્યવાહી કરીશું। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે જે બાળકી જે છે એના વાળ કાપ્યા છે એવું જાણવા મળેલ છે। એવું આચાર્યશ્રી દ્વારા અમને જાણ કરેલ છે। એનું કારણ એવું છે કે શાળાની અંદર આ શાળાનો જે નિયમ હતો કે 2 ચોટલા વાળી અને હંમેશા બાળકો જે છે આવવા જોઈએ એ અનુસંધાને આ બાળકીએ વાળ જે છે એના ખુલ્લા હોવાથી આ અનુસંધાને બેને શિસ્તના ભાગરૂપે એક અમલવારી કરે છે એવું આચાર્યશ્રી દ્વારા અમને જાણ કરેલ છે। નમસ્તે, હું મુસ્લિમ છું। સંગીતા ટીચરે એવું કર્યું, મારી ચોટી કાપી નાખી સંગીતા ટીચરે ને એમ કહેતેલી કે અંગે નવી સ્કૂલમાં આવજે ને નવી સ્કૂલમાં આવીશ ને તો તારા ગળા પર છોડી મૂકી દઈશ ને અંગે ને હું પીરસ થયેલી ને તો પીરસવા ના દે પીરસવા દે પણ અંગે ને ખાવાનું ના આપે તો અમે કઈ જઈએ? અમે અહીંયા જ રહીએ ને અમે ગરીબ લોકો કઈ જઈએ? તો તારે ચોટી કાપવાનું કારણ શું હતું બેટા? 2 ચોટીઓ ના વાળી લઈને એટલે કયા ટીચર હતા? સંગીતા ટીચર હતા। કયા ધોરણમાં ભણે છે? હું 8મા ધોરણમાં ભરું છું। પ્રાર્થના સમય દરમિયાન શિસ્તના ભાગરૂપે બાળકોનું તપાસ કરવામાં આવતી હોય છે। તો એ સમય દરમિયાન પણ એવી તપાસ ચાલતી હતી તો ઘણા બાળકો વારની ચોટલી 2 વારીને આવવાનું હોય વારેલી નથી તો બેન દ્વારા એને બતાવે કે જો ભાઈ નહીં વારીને આવું તો હું તને તારા વાર હું કાપી કાઢે તો બેનનાથી ભૂલથી કાતર વડે વાર થોડા કપાઈ ગયેલા। એના વાલી મમ્મી આવ્યા હતા અહીં બેનનો જોડે માફી પણ મંગાવી એમણે તો બેને એમને કહ્યું કે આજ ફરી ભૂલ નહીં થાય અને માફી પણ માંગી હતી। આ સિવાય એમને લેખિત ફરિયાદ ના એવી કોઈ ફરિયાદ અમને કરવામાં આવી નથી। એવા કહેતા હતા કે તમને લેખિત ફરિયાદ કરીશું પણ એમણે કરી નથી એટલે અમે પણ બેનને ખાલી માફી લખાવી હતી। બેનનું લખાયેલું।